અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દામનગર અનસુયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વૈજનાથ મહાદેવ અન્ન ક્ષેત્રનો ગાયત્રી મંત્ર પરિસર વડીલોના વરદ હસ્તે પ્રારંભ સને 1973માં શ્રી વૈજનાથ મહાદેવ અન્ન ક્ષેત્રના બીજ રોપનાર શ્રી ભુરખ્યા હનુમાનજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટીઓ સ્વર્ગીય જીવનભાઈ અકાણી ડાયાભાઈ નારોલા, અનુભાઈ ચુડાસમા, વિનંતીભાઈ તન્ના, મગનભાઈ મસરાણી સહિતના વડીલોની સ્મૃતિઓને યાદ કરાઈ। અન્ન ક્ષેત્રના સ્થાપન સમયના મુખ સેવક રસિકભાઈ ભાવસાર, વજુભાઈ રૂપાદરા, સુરેશભાઈ ત્રિવેદી, બાબુભાઈ મકવાણા સહિતના વડીલોની સેવા, સમર્પણ અને સંઘર્ષમય પરિસ્થિતિ વચ્ચે સને 1973થી શ્રી વૈજનાથ મહાદેવ સેવક સમુદાય કમિટી દ્વારા અવિરત ચાલતા અન્ન ક્ષેત્રને હવે રજિસ્ટર્ડ સંસ્થા અનસુયા ક્ષુધા ટ્રસ્ટ હેઠળ શ્રી વૈજનાથ મહાદેવ અન્ન ક્ષેત્રનો સ્થાપક વડીલોના વરદ હસ્તે પ્રારંભ કરાતા ભાવુક દ્રશ્યો। માસિક ₹50 કે 100 વેપારીઓ પાસેથી ફાળા સ્વરૂપે મેળવી અન્ન ક્ષેત્રને આત્મનિર્ભર બનાવનાર સ્થાપક વડીલોની દૂરંદેશીએ સંસ્થાન શરૂ કરાવીને સુવ્યવસ્થિત રીતે સંચાલનથી અવિરત ચલાવવાના સુસંસ્કાર આજની પેઢી રાહબર બની ઉદત પ્રેરણા આપી રહી છે। સ્થાપક વડીલો દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી, પણ જનમાનસ સદાકાળ જીવન છે તેની આરંભાયેલ પ્રવૃત્તિને જીવંત રાખતા દામનગર શહેરીજનોએ અન્ન ક્ષેત્રના પ્રારંભ પ્રસંગે પ્રેરક બળ પૂરું પાડી આ સેવા જ્યોતને પ્રજ્વલિત રાખવા ઉદાર સખાવત કરી હતી। રિપોર્ટ નટવરલાલ ભાતિયા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।